એમ વિચાર કરવો નરને ઘણો જે, શુભ ગુણ સર્વે શ્રી હરિતણો જે, ગુણ સાગર ગોવિંદને ગણો જે, એ સમ નહીં ગુણ આપણો જે, આપણા ગુણને ગણતા અતિશયનાદર થાય, અર્થ કે સરે નહીં, જાણો જરૂર લજ્જા જાય, પહોંચન હોય પોતા પાસળે, વળી કરે વળાઈ નિવારતા, કામ પડે કેમ કરશું, એમ નથી વિચારતા, જેમ દામ વિનાની હામ હૈયે, કરે કોઈ સુખ કારણે, તે તો પાળિયું ચાલવા પણ લીધું, વિના વાહન કારણે, માટે મોટપન માનવી, ગુણ પર ન પામીને, દીનાધીન વર્તવું, સૌ સંતને શીશ નામીને, અલ્પ ગુણના અભિમાનમાં, અપરાધ થાય શુદ્ધ સંતનું, પામવાનું સુખ રહે પાછળે, આવે દુઃખ અત્યંતનું, માટે વિચારી વર્તવું, ઘણું ઘણું ગરજવું થઈ, અલમસ્તી ન દેવી આવવા, બેગરજું થાવું નહીં, આવી વાતને અંતરે, રાખશે જન રૂડી રીત શું, નિષ્કુળાનંદ તે ઉપરે, પ્રસન્ન થશે પ્રભુ પ્રીત શું. પણ ખુરશી ઓલ પણ લઈ દે રામાનંદ સ્વામી આવ્યો. મનુષ્યને વારંવાર એવો વિચાર કરવો જોઈએ, સર્વે શુભ ગુણ છે તે ભગવાનના છે, ભગવાન ગુણના સાગર છે, આપણે અવગુણની ખાણ છીએ, એની અને આપણી તુલના કરવી કે એમના અનન્ય આશ્રિત સંત સાથે સમોવડિયા આપણી જાતને સમજી લેવી એ અતિ મોટી મૂર્ખાઈ છે, અને મોટી મૂર્ખાઈથી આપણે તેમના બરોબર પોતાની ભગવાનનો કોઈક અનન્ય આશ્રિત હોય એની હારે પણ કોમ્પિટિશન ન હોવી જોઈએ, એની હારે સૃહદ ભાવ રાખવાનો, અને એની હારે એમાં ભાવ ના રાખવાની, એની હારે કોમ્પિટિશન હું એનાથી આગળ વધી જાઉં તો એનો અર્થ એવો છે કે ભગવાનનો હામો વળ્યો છે. ભગવાનની સંતની હામો વળ્યો થાય એનો અર્થ એવો છે કે ભગવાનના ભગતને એની હામો વળ્યો થયો તો એ ભગવાનની હામો વળ્યો થયો. ભગવાનની હામો વળ્યો તો કોઈ થઈ શકતું નથી, હાથમાં આવતા નથી,
એટલે એની હામવડીઓ થાય, આને હામવડીઓ થાય. સ્વામીની વાતોમાં લખ્યું છે ને કે સંતમાંથી ને ભગવાનના ભગતમાંથી પડે, હરિભગતમાંથી પડે એ ભગવાનમાંથી પડ્યો, અને સંતમાં ભગવાનમાં જોડાય તો એ ભગવાનમાં જોડાણો. અને આની હારે કોમ્પિટિશન કરે એટલે એને એનો અર્થ એવો ભગવાનની હારે કોમ્પિટિશન કરીએ, ભગવાનનો પિતરાય થયો એવું કીધું. એટલે આશરો કરવામાં આ ધ્યાન રાખવાનું. આપણે ભગવાનનો આશરો કરીએ તો ભગવાનના આશરાવાળા તો ઘણા હોય, એની હારે મળીએ આપણે કોમ્પિટિશન કરવા તો આશરો રહી જાય બાજુમાં, આ કામ થઈ જાય. મનુષ્યને વારંવાર એવો વિચાર કરવો જોઈએ, સર્વે શુભ ગુણ છે તે ભગવાનના છે, ભગવાન ગુણના સાગર છે, આપણે અવગુણની ખાણ છીએ. એની અને આપણી આપણામાં થોડાક ગુણ વધી જાય તો શું કરવું? આપણામાં થોડાક વધારે ગુણ વધી જાય તો શું કરવું? હે, ઓછા રાખવા, કોકને મદદ કરવી. ભગવાનના ભગતને ગુણ વધી જાય હોય તો ઓછા રાખવાની જરૂર નહીં, મદદ કરવી, કોમ્પિટિશન ન કરવી. કે સમોવડિયા થાય અને પછી નવધા ભક્તિ કરતા હોય વધારે, તો પછી એનું ફળ શું થાય? ફળ થતું હોય આશરો ન કહેવાય, એનું ફળ પૂર્ણ થાય અને થતું હોય જે હિસાબથી હોય ભગવાન દઈ દે ને. ભગવાન તો એમ રાખતા નથી કાંઈ કોઈનું કે આ ઓલો છે એટલે મારે એને કાંઈ કરે તો સારું કરે તો એને રિજેક્ટ જ કરી નાખવો, એવું તો હોય. રાવણને કંસને એને ઓલા હિરણ્યકશિપુને એને ફળ આપતા હતા, તો પછી આ તો હજી કંઈ એવો તો હાવ નથી થયો. એટલે ફળ તો આપે પણ એને કર્મનું ફળ આપે, આશરાનું ફળ નહીં. એને આશરો કહેવાય નહીં. આશરાનો અર્થ તો એને ભગવાનનો આશરો નથી, ઓલાનો હામો વળિયો થયો છે એટલે કોઈક ભગવાનનો આશ્રિત હોય ને અનન્ય હોય એની હામો વળિયો થઈને બેહે તો એને ભગવાનનો આશરો નથી. કર્મનું ફળ તો કર્મ તો બધા કરે જ છે, તો કર્મનું ફળ ભગવાન બધાને આપે છે. ભગવાનનો વેરી હોય એને હોતે ભગવાન ફળ આપે, સારું કરે તેનું સારું હોતે આપે. એવું કંઈ નથી કે બધું મોડું જ કરે, સારું કરે તેને સારું ફળ આપી દે. મનુષ્યને વારંવાર એવો વિચાર કરવો જોઈએ, સર્વે શુભ ગુણ છે તે ભગવાનના છે, ભગવાન ગુણના સાગર છે, આપણે અવગુણની ખાણ છીએ. આવ્યા હોય તો ભગવાનમાંથી આવ્યા, અટાણે આપણી પાસે આવી ગયા હોય કદાચ તો ભગવાન પાસેથી કાં ભગવાનના ભગત પાસેથી આવ્યા હશે, આપણા ઘરના લઈને આપણે આવ્યા નથી. એટલે બહુ ઊંચું ઊંચું ન હાલવું એમ. ધરતીને પગ આંબા દેવો. સર્વે શુભ ગુણ છે તે ભગવાનના છે, ભગવાન ગુણના સાગર છે, આપણે અવગુણની ખાણ છીએ. એની અને આપણી એવું મનાય તો બહુ સારું કહેવાય. આપણામાં અધૂરાઈ છે એવું મનાય તો એના ભાગ કહેવાય. જેનું સારું પ્રારબ્ધ હોય એને એવું મનાય કે આપણામાં કાંઈક અધૂરાય છે. ભગવાનને રસ્તે હાલે અને એમાં સાધુ થાય તો બહુ જ સારું પ્રારબ્ધ હોય એનું, તો એને એવું મનાય. બાકી લગભગ બધાનું સારું પ્રારબ્ધ હોતું નથી, એટલે મનાતું નથી કે આપણામાં કાંઈ અધૂરાય છે. એટલે હા, નબળું પ્રારબ્ધ. આપણામાં અધૂરાય છે એવું માનવું. એ મહારાજે એવું કીધું કે આગલા જન્મમાં ભગવાનના ભગતની સેવા કરીએ છીએ અને આગલા જન્મમાં ભગવાનની સેવા કરીએ છીએ અને ભગવાન રાજી થયા છે તો એના ફળ રૂપે એને અટાણે આવું મનાય છે. શું હું અધૂરો છું એવું. ભગવાનનું દર્શન કર્યું હોય એના કરતાં ફળ એનું દર્શનનું ફળ આનું ફળ દર્શન નહીં, આનું ફળ તો આશરો ને ભગવાનનું ધામ.
ભગવાને દર્શન દીધું હોય તો એનું ફળ આ. જો સાચેથી ભગવાન રાજી થઈને દર્શન દીધું હોય તો એને એવું માની શકાય કે હું અધૂરો છું. શાસ્ત્રીજી મહારાજ તો એવું કહેતા, અમે નવા સંતો હતા ત્યારે એવું કહેતા કે માળા એક ફેરવી. શું? હું અધૂરો છું, હું અધૂરો છું. બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી, એવી રીતે હું અધૂરો છું, અધૂરો છું, એવી માળા ફેરવી. અને આપણે અધૂરા જ કહેવાય બધા, ગમે એવા થઈ જાય તો. જો એને આશરો અખંડ રાખવો હોય તો આ હોતે અખંડ રાખવો. આશરાની એવું જરૂર ન હોય તો મારા જેવો કોઈ નહીં એવું માનું. લગભગ એવું મનાતું જ હોય છે, પણ ક્યારેક ક્યારેક તો આખા દીમાં એકાદ વખત તો એવું માનવું કે મારા આપણામાં કાંઈક બાકી છે. કે આપણે ક્યારેક ગોથા ખાઈ જતા હોય અભિમાનમાં, ત્યારે માનવું. ત્યારે માને તો એ ભાગશાળી કહેવાય, ભાગશાળી છે. આ તો ગોથા ખાય તો એ ટાંગ ઊંચી રાખે, હજી મારી ટાંગ આંબી નથી જમીન ઉપર, ગોથા ખાઈ જાય. મનુષ્યને વારંવાર એવો વિચાર કરવો જોઈએ, સર્વે શુભ ગુણ છે તે ભગવાનના છે. ભગવાન ગુણના સાગર છે, આપણે અવગુણની ખાણ છીએ. અમે માળા ફેરવતા હોતી, પછી સ્વામી કીધું એટલે માળા ફેરવી. બધું ખબર પડે નહીં, પણ તો આપણે મનમાં તો મનાય નહીં. તો સ્વામીએ કીધું એટલે ફેરવી. કે આપણે અધૂરા જઈએ. મનમાં તો હવા શેર જ મનાતું હોય, આપણે મનમાં થોડા અધૂરા માની લઈ કે હું એક ફેરવી કે હું અધૂરો છું અને હવા શેર છું, અધૂરો છું અને હવા શેર છું, એવું થાય. પૂરા તો માનતા હોય, કારણ કે હવા શેર હોતે માને બે વાના થાય. એ કેમ સમજવું? એ એમને સમજવાનું, બીજું એ તો આપણે સમજવાનું છે, બીજું કોને સમજવાનું? એમને સમજવાનું. એટલે એનું એમ સમજવાનું કે હવા શેર સમજવાનું મૂકી નથી શકાતું કોઈને. અંદરથી એવું ઘરી ગયું છે કે હું હવા શેર જ છું, હું અધોર પોણો શેર નથી, જે એવું ઘરી ગયું છે. આ તો ઉપર ઉપરથી નાખીએ છીએ. જો કોકને બેસી જાય તળીએ તો એનું કામ થઈ જાય, અને ન બેસે તો કામ ન થાય. મનુષ્યને વારંવાર મહારાજે મંત્ર દીધો છે, એનો અર્થ એ જ છે, બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. એનો અર્થ શું થાય? હું ભગવાનનો દાસ છું એટલે અધૂરો જ છું. દાસ કોણ હોય? કંઈક નાનું સ્ટેપ હોય તો, નિત્યનું સ્ટેપ હોય તો દાસ હોય ને. બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, હું ભગવાનનો દાસ છું એટલે અધૂરો. એનો અર્થ એવો થાય કે હું અધૂરો છું. આપણે તો ભગવાનના દાસ છીએ, આપણે ભગવાન અધૂરા છીએ. મહારાજે તો દાસના દાસ માને. જો અધૂરા કોઈક માનતા હોય તો એના હોતે દાસ આપણને માને, એના હોતે એનાથી ને આપણે અધૂરા છીએ. મનુષ્યને વારંવાર એવો વિચાર કરવો જોઈએ, સર્વે શુભ ગુણ છે. આ બધું એવું છે કે ઓલું દ્રષ્ટાંત છે ને કે ઓલા બે ગામડામાં બે જુવાન જોત છોકરાઓ હતા. એટલે થોડોક આંટો ઓછો હશે, બહુ જાજા એવા મજબૂત હોય અને આંટો ઓછો હોય. એટલે એને એમ મનમાં નક્કી કર્યું કે આપણે જુવાન જોત બે દીકરા અને આપણા ઘરમાં અંધારું આવે એ ઠીક નહીં. બે લાકડીઓ લઈને ઊભા રહ્યા દરવાજે. આવે તો ઢીવી નાખી અને બહાર જોઈને ઊભા રહ્યા. પછી ત્યાં થોડોક આમ કે ટાઈમ થઈ ગયો, 6:30 જેવું થઈ ગયું. તો જોયું તો તમે મારું લે આવી ક્યાંથી ગયું એ કંઈ ખબર પડી નહીં. એટલે આપણે જ્યારે આવ્યા હોય ત્યારે એમાં કે હું અધૂરો છું, અધૂરો છું, આવવા જ દેવું નથી. લાકડીઓ લઈને ઊભા રહી. પછી ક્યાંથી આવી ગયું એ કંઈ ખબર ન પડે. ક્યાંથી આવી ગયું
બારીએથી ને ઓલું બારી બારણાય નહોતો એવું ઘર રાખ્યું તોય આવી ગયું. એને વહેલું આવી ગયું. બારી બારણા ન હોય એને વહેલું આવે ને. બારી બારણા હોય તો અંધારું ઓછું વહેલું મોટું આવે અને વહેલું આવી ગયું. એટલે આપણે નક્કી તો કરીએ કે ભાઈ આપણે ક્યાંય અંધારું આવવા દેવું નથી. ક્યાંથી આવી જાય છે ખબર પડતી નથી. ક્યાંથી આવી જાય? ક્યાંથી આવી જાય? બાજુવાળામાં જ ન હોય. એ આપણે હગામાં આમ કે સારો ડ્રેસ પહેરીને આવ્યા હોય તો મહેમાન થઈને આવ્યો હોય મહેમાનને તો વેલકમ કરવું પડે કે આવો પ્રકાશભાઈ આવો આવો હાલો ઉતારો કરો. અને અહીંયા નજીકમાં ઉતારો કરો અમારી પડખે છે. એટલે હું એટલે પેલું અંધારું છે એ સારા કપડાં પહેરીને આવે. સારા કપડાં ને સારા પેલા સદગુણો આવે એની હારે અંધારું આવે. સદગુણોને હારે અંધારું આવે હે તો સદગુણના મહેમાનને આવવા દેવા કે ન આવવા દેવા? કે ભાઈ સત્સંગ કરવા આવ્યા હોય તો ભલે પણ દરવાજો બહાર બેહો. અહીં અંદર નથી, કોરોના હાલે છે અમારે. સદગુણો આવે એની હારે અંધારું આવે. સદગુણ આવે ત્યારે જ એમ થાય ને કે અધૂરો નથી હવે. ન આવે તો એની હારે અંધારું આવે. સદગુણો આવે ને એની હારે અંધારું આવે. ક્યારેક તો સદગુણો ન આવે તોય અંધારો તો આવી જાય. પાછું એવું નથી કે સદગુણોની હારે જ આવે. કાંઈ ન હોય તોય અંધારો આવી જાય. હું મારા જેવો કોઈ નહીં. કાંઈ ન હોય નહીં કાંઈ તોય. મનુષ્યને વારંવાર એવો વિચાર કરવો જોઈએ, સર્વે શુભ ગુણ છે તે ભગવાનના છે. ભગવાન ગુણના સાગર છે. આપણે અવગુણની ખાણ છીએ. આપણે સાધુ ન થયા હોઈએ અને ઓલા આશ્રમમાં હોય પછી આ લોકોને ઘેરે જઈ કરવા દે? દરવાણી જ ન કરવા દે. આ કાંઈ ન બોલે તોય આ કોનું કામ તમારે? એડ્રેસ બતાવો ક્યાં જવું છે, ભૂલી ગયા લાગો છે. આપણે અવગુણની ખાણ છીએ. એની અને આપણી તુલના કરવી કે એમના અનન્ય આશ્રિત સંતની સાથે સામોવડિયા આપણી જાતને સમજી લેવી એ અતિ મોટી મૂર્ખાઈ છે. અને મોટી મૂર્ખાઈથી આપણે તેમના બરોબર પોતાની જાતને માની લઈએ તો આપણું માન સન્માન રહેશે નહીં. તમામ જગ્યાએ અંતરથી આપણો અનાદર થશે, લાજ જશે. પોતાનામાં શક્તિ ન હોય ને શક્તિ હોવાની મોટી મોટી વડાઈ હાંકે રાખવી, પછી જ્યારે કામ પડે ત્યારે શું થશે તેનો મૂર્ખને વિચાર હોતો નથી. જેમ પોતાની પાસે એક દમડી નથી ને તેણે શોપિંગ કરવા નીકળ્યા, ખિસ્સામાં કાંઈ પૈસા નથી, ક્રેડિટ કાર્ડે નથી ને શોપિંગ કરવા નીકળ્યા. કોણ આવવા દે? આપણે ઓલા મોટા મોલમાં જઈએ તો ભાઈ કે તમારે કોનું કામ છે? ઓલા એક બે હરિભગતને મળવા ગયા હતા ને, એક હોનીની દુકાન હતી. એટલે ઉભા રહ્યો શું કરવા આવો છો? અમારે મળવું છે. અહીં મળાય નહીં કે મળવું હોય તો તમે બીજે જાઓ, અહીં નહીં. કરવા જ ન દીધા. પછી આપણે ફોન કરવો પડ્યો, ભાઈ અમે આવ્યા છીએ. પોતાનામાં શક્તિ ન હોય. દરવાણી જોવે કાન ખીસું તો છે નહીં, શોપિંગ શું કરશે? ક્યાંક બઠાવી ન જાય તો સારું.